સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોની સતત તપાસ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે લેબમાં મોકલાતા સેમ્પલ્સના રિપોર્ટ કેવી રીતે થાય તે અંગે લેબ ટેકનિશિયને મહત્વની માહિતી આપી હતી। કોઈપણ ખાદ્ય પદાર્થ ખાવા લાયક છે કે નહીં તેની ચકાસણી માટે 5 થી 7 દિવસ અને માઇક્રોબાયલ ટેસ્ટિંગ માટે 14 થી 15 દિવસનો સમય લાગે છે। આ સેમ્પલનું ટેસ્ટિંગ કેમિકલ, ફિઝિકલ અને માઇક્રોબાયલ એમ 2-3 પેરામીટર્સને ધ્યાનમાં રાખીને થાય છે, જેમાં પાણીમાં ઇકોલી, ક્લોરોફોર્મ્સ જેવી બેક્ટેરિયા જેવા સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થાય છે। લેબ ટેસ્ટિંગથી જ ઉત્પાદકો અને વેપારીઓને ખબર પડે છે કે માલ ગ્રાહકો સુધી પહોંચાડવા યોગ્ય છે કે નહીં। લોકોના આરોગ્યની સુરક્ષા માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી તપાસ ઝુંબેશ ખૂબ જ આવકારદાયક છે। હવે કોઈ પણ રિપોર્ટ છે તે એ પ્રોડક્ટ અને કેટેગરી પર ડિપેન્ડ કરે છે કે તમારે શું અંદર ટેસ્ટિંગ કરાવવું છે, એ ખાવા લાયક છે કે નહીં, તો એના માટે ક્વોલિટી ટેસ્ટિંગ કરાવવું છે કે જે પણ પેરામીટર્સ કરાવવા છે એની પર ડિપેન્ડ કરે છે। જો તમારે જાણવું હોય કે હકીકતમાં એ ખાવા લાયક છે કે નહીં, તો એ તમને 5 થી 7 દિવસમાં ખબર પડે છે કે આ વસ્તુ ખાવા લાયક છે કે નહીં। એના માટે માઇક્રોબિયલ ટેસ્ટિંગ કરવું પડે છે। માઇક્રોબિયલ ટેસ્ટિંગમાં જેટલા બી પેરામીટર્સ હોય છે કે કોઈ બી બેક્ટેરિયા છે તો એ બેક્ટેરિયામાં કેટલા દિવસ થાય છે એ બેક્ટેરિયા પર ડિપેન્ડ કરે છે। હવે જો કોઈ બી વસ્તુમાં કોઈ પ્રેઝન્ટ આવે છે બેક્ટેરિયા, તો એની માટે 14 થી 15 દિવસ થાય છે કે હકીકતમાં આ જ બેક્ટેરિયા એની અંદર પ્રેઝન્ટ છે। હકીકતમાં તો જો અત્યારે જે તપાસ ચાલે છે એ ખૂબ જ સરસ વસ્તુ છે કે સરકાર લોકોના આરોગ્ય તરફ વળે છે।